શું મિત્રો તમારે પણ શેર બજારમાં નુકસાન થઈ ગયું છે મોટું? તો એ તમે એક જ નથી, બહુ જ લોકોનું નુકસાન થઈ ગયું છે. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે શેર બજારમાં કેવી રીતે નુકસાન થઈ જાય છે. તો વિડીયો જોતા રહો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરશું કે શેર બજારમાં કેવી રીતનું લોકો આટલું બધું નુકસાન કરી લે છે. તો પહેલી વખત કે મિત્રો, શેર બજારમાં નુકસાન થતું નથી, અને આ નુકસાન થાય ને ટ્રેડિંગથી થાય છે, અને એમાંથી શેર બજારનું નામ બદનામ થયું છે ટ્રેડિંગની દુનિયાથી. એનું કારણ એ છે મુખ્ય કે મિત્રો, ગમે એ માણસ પેલા વિચારતો હોય કે શેર બજાર શું છે, પછી ઓનલાઈન વિડીયો જોતો હોય ને પછી એને ખબર પડે કે આ તો શેર બજાર છે, તો એ પેલા ઇન્વેસ્ટિંગ કરતો હોય. જો આ હું બોલું છું ને, તમને ગમે નહીં એવું લાગશે કે આ મારા વિશે વાત કરે છે, કેમ કે બહુ જ લોકો એવું કર્યું છે. તો પેલા એ શેર બજાર વિશે વિડીયો જુએ છે, તો પછી ખબર પડે કે ભાઈ આ શેર છે ને એ ઉપર જશે એટલે પ્રોફિટ થશે. દાખલા તરીકે રિલાયન્સ, HDFC કે ICICI બેંક હોય કે પછી અન્ય શેર હોય, તો એ ગમે શેર લઈએ છે ને થોડોક ટાઈમ રાખે છે, તો એને દેખાય છે કે અમુક લોકોને કે ભાઈ આ તો 1% થયું પ્રોફિટ ને 2% થયું, પોર્ટફોલિયોની વાત કરું છું. અને મિત્રો, અમુક લોકોને લોસ પણ થાય છે, અને એ જોતો રહીએ ડેલી જોતો હોય ને કે મારા પ્રોફિટ લોસ તો થાય જ છે. અને જેમ ટાઈમ વધતો જાય છે ને, તો ગમે ને એક એવો વિડીયો એને મળી જાય છે યુટ્યુબમાં કે ટ્રેડિંગ વિશે. પેલા એને એ ખબર ના હોય છે કે એ ટ્રેડિંગ છે શું. એને મારું નામ નથી લેવું યુટ્યુબરનું કોઈનું, પણ એને એવું થતું હોય કે ભાઈ આ શેર તો દાખલા તરીકે રિલાયન્સ છે કે ગમે 2000નું શેર દિવસે 5 રૂપિયા 10 રૂપિયા વધઘટ થતું હોય, પણ આ શું છે કે આ 100 રૂપિયાનું આ કંઈક શેર જેવું છે, ડાયરેક્ટ 110 120 થઈ જાય છે. તો વિચાર કરો દિવસનું કેટલું વધઘટ થાય છે, ને આમાં કદાચ હું પૈસા લગાડું તો શું થશે. તો એ સર્ચ કરવા માંડે છે, એટલે એને ખબર પડે છે આ તો ટ્રેડિંગ છે. પછી એને વિશ્વાસ એવું થાય છે કે મનમાં કે ભાઈ આ શેર બજારમાં આવું ટ્રેડિંગ જેવી ચીજ હોય તો આપણે શું કામ આ ઇન્વેસ્ટિંગ કરી છે. તો પહેલા તો એ શું કરે ખબર છે, થોડુંક કેપિટલ 5-10 હજાર રૂપિયા લઈને એ ટ્રેડિંગ ચાલુ કરે છે. પેલા એક્ટિવ કરાવે એટલે એને થોડું ઘણું પ્રોફિટ થાય છે. મિત્રો, શરૂઆતમાં તમને પ્રોફિટ થશે, એના 80-90% ચાન્સ છે. આ બજાર એવું જ છે કે શરૂઆતમાં લાલચ દઈએ થોડી, એટલે એ ભાઈ 5,000 નાખે છે તો 500 બની જાય છે. તો એના મનમાં વિચાર આવે છે, અરે 5,000 નાખીને મેં 500 બનાવી લીધા. તો વિચાર કરો, અમુક ઓલા યુટ્યુબર લોકો બોલે છે કે ભાઈ આ 1 વર્ષનો વ્યાજ 15% તમે કમાવી શકો, બહુ સારું છે. આ તો એક દિવસનું મેં 10% 15% મેં બનાવી લીધું. અને એ લાલચ ચાલુ થાય છે ને એ ભાઈ બનાવતો જાય છે હાલો દિવસે. તો સેમ ઘણાની એવી સ્ટોરી હોય છે. ને પછી એક ટાઈમ આવે છે ને મિત્રો, શરૂઆતમાં શેર બજાર આ ટ્રેડિંગ બધાને પ્રોફિટ જ દે. પછી એક એવું ટાઈમ આવે છે કે એનું એ કેપિટલ વાઇપ આઉટ થઈ જાય છે, એટલે હારી જાય છે. તો પછી શું કરે છે ખબર, ધીરે ધીરે પોતાના શેર હોય ને વેચવા માંડે છે, અને શેર વેચતો જાય, ટ્રેડિંગ કરતો જાય, અને ધીમે લોસ કરતો જાય. કદાચ કોકને એવું પછી લોસ કરી લે, પછી એને વિચાર આવે એના કરતા હું થોડોક પ્રોફિટ લઈને નીકળી જાઉં તો એ સારી વાત. તો એ બિચારો શરૂઆતમાં થોડોક પ્રોફિટ લઈ નીકળે છે, પણ જેથી લોસ થાય ને 5 દિનનો પ્રોફિટ 1 દિનનો લોસ બરોબર કરી જાય છે. અને પછી મગજ છટકે ને ભાઈ, એટલે આ પૂરું વાઇપ આઉટ કરી દે છે. ને એમ કરતા પોતાના બધા શેર વેચી નાખે છે અને ટ્રેડિંગમાં ગરી જાય છે. પછી પોર્ટફોલિયો 0 થઈ ગયું, આ લોસ થઈ ગયું. પછી ગેમ ચાલુ થાય છે અસલી મિત્રો. પછી શું થાય ખબર છે તમને, આ એક દલદલ છે. દલદલ હોય ને કીચડ, એમાં તમે કદાચ ગરી ગયા હોય ને, જેટલું નીકળવાની કોશિશ કરશો ને મિત્રો, એટલા જ અંદર ઘસેડા, એટલે અંદર ખેંચી લેશે. એટલે તમે જેટલી નીકળવાની કોશિશ કરશો ને એટલે એ અંદર ખેંચશે. એટલે એવું જ થાય છે કંઈક કે તમે દાખલા તરીકે તમારા પેલા 10-20 હજાર હારી ગયા, પછી તમારો પોર્ટફોલિયો 0 કરી નાખ્યું બધા શેર વેચીને ટ્રેડિંગમાં. પછી એક જ લાલચ જાગે છે મિત્રો કે મારે આ લોસ રિકવર કેવી રીતનું કરવું. અને મેન ગેમ ત્યાંથી ચાલુ થાય છે કે પોતાનું બધું પૂરું કરી દીધું, હાલો આટલું વાંધો નહીં, થઈ ગયું પાછું કમાવી લેશું. પણ ઈ કોઈને આમાં સાયકોલોજી બગાડી દે ને ટ્રેડિંગ, એટલે પછી એ વિચાર ના આવે, ભાઈ જાય છે બેંકે લોન લેવા.
મિત્રો આ ગમે એ હોય પછી બેંકે લોન લેવા જાય અને લોન પણ એને કદાચ મળી જાય પછી ઉધાર ઉછીના લઈને એમ કરતા કરતા કરજામાં વયો જાય છે. બરોબર સ્ટોરી આ લગભગ તમે 80-90% રિલેટેડ કરતા જશો આ સ્ટોરીથી ને એવું જ થતું હશે અને એવું જ થાય છે. બરોબર કીધું ને મેં? તો મિત્રો આ ચીજ એવી છે, અમુક કહેતા હોય ને કે ભાઈ પ્રોફિટ કરીને એના ઉપર પ્રોફિટનો સ્ટોપ લોસ લગાડીને તો તમે પ્રોફિટ કરી શકો. પ્રોફિટનું પ્રોફિટ થાય, લોસનું પ્રોફિટ થાય નહીં, લોસનું લોસ જ થાય. હવે આ સાયકોલોજી બગડી જાય છે. પછી ચાલુ થાય મિત્રો એની આગળ 10,000 રૂપિયા હોય છે અને ટ્રેડિંગમાં નાખે છે અને 500 પ્રોફિટ કરી લે, કાઢી લે, રાજી થઈ જાય. તો હાલો પછી બીજે દી શું થાય ખબર કે 1000 લોસ કરે. તો આને એમ થાય કે ભાઈ કાલનું 500 પ્રોફિટ હતું ને આજનું 1000નું લોસ થઈ ગયું તો મને મજા ના. તો પછી વરી રમે છે. તો સમજો કે 10,000 કેપિટલ હતું ને લોસ થયું 9,000, તો વરી એને 2500 પ્રોફિટ થઈ ગયું એટલે 12,000 રૂપિયા થઈ ગયા. પછી સાપ બેઠો તો એને મનમાં એક વિચાર આવે છે મિત્રો કે હાલો ભાઈ 12,000 થઈ ગયા ને 500 કમાવી લો એટલે સિસ્ટમ બંધ કરી દઉં. તો એ પાછું ટ્રેડિંગ લે છે એટલે 500 લોસ કરે છે તો એનું પ્રોફિટ 1500 છે એટલે 11,500. તો પછી એના મનમાં એમ વિચાર આવે છે કે ભાઈ ઓલા રોગે મારા 500 ગયા, પેલા 12,000 હતા તોય મૂકતો નથી. તો એને એમ થાય છે કે ભાઈ હાલો એ એક 500 પ્રોફિટ કરી લો ને એટલે પૂરા 12,000 થઈ જાય. તો મિત્રો એ 500નું પ્રોફિટ એને હોય છે પણ તો એ વિચારતો નથી. તો પછી બીજો ટ્રેડ લઈએ છે અને એમ કે મારો આ રિકવર થઈ જાય અને 500 થશે એટલે હું ક્લોઝ કરી દઈ, 500 લોસ થશે તોય પણ એ ક્લોઝ કરતો નથી. પછી લોસ થાય છે 2,000, 5,000, પછી થાય 7,000 તોય ક્લોઝ કરતો નથી. પછી એને એમ થાય હવે 10,000નું કેપિટલ 3,000 જ વધ્યા છે, જવા દે જી થવા વાળું થાય, માર્કેટ 3,000 જ લઈ લેશે એટલે માર્કેટ 3,000 લઈ લે છે. બધાની સ્ટોરી છે આ. એટલા માટે લોકો લોસ કરે છે. તો મિત્રો આગળના વિડીયોમાં આપણે વાત કરશું કે શું શેર બજાર ટ્રેડિંગનું લોસ રિકવર થઈ શકે છે કે નથી થઈ શકતું એ વિશે. તો આ વિડીયોમાં બસ આટલું જ. શેર બજાર વિશે વધારે જાણવા માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ધન્યવાદ દોસ્તો.